હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 વિભાગ F માં જે વિદ્યાર્થીઓ એકદમ રાહ જોઈને બેઠા છે કે સાહેબ વિભાગ F નું સોલ્યુશન ક્યારે આવશે, કંઈ ખબર પડતી નથી। વિભાગ F માં સૌથી અઘરામાં અઘરો 11 માર્કમાં પૂછાવાવાળો દાખલો ધોરણ 11 નો વિભાગ F નો દાખલો, એ પણ પ્રકરણ નંબર 5 નો ભાગ 2 ના પ્રકરણ નંબર 5 નો દાખલો। તો મિત્રો એનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે આ વિડીયોમાં। તો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે સમજૂતી સાથે ભણાવવામાં આવે છે, તો ભાઈ ભણવાનું ભૂલતા નહીં, ઓકે। અને જો તમે આખો ગાલાસોનો વિડીયો જોશો અને ના ખબર પડતે તો કંઈ વાંધો નહીં, કમેન્ટમાં આપણને પૂછો, આપણે સમજાવીશું, ઓકે, ટાઈમ મળે તો, કેમ કે બીજા વિડીયો બનાવતો હશે તો ટાઈમ નહીં હશે। અને એક ખાસ જાણવા જેવી બાબત, તમારી જે પરીક્ષા છે મિત્રો એ 16 તારીખે છે। ટાઈમ ટેબલ છે આપણે પોસ્ટ કરી દીધું છે, પોસ્ટ હોય છે ને એ પોસ્ટમાં જઈને તમે ટાઈમ ટેબલ જોઈ શકો છો, આપણે નાખેલું છે આપણા યુટ્યુબ પર। અને જો તમે 16 તારીખે તમારી પરીક્ષા છે અને 16 તારીખે છે એટલે અત્યારથી ખાલી 15 દિવસમાં બીજી પરીક્ષા સ્ટાર્ટ થાય છે, અને તમે પણ આટલા બધા વિડીયો જોવા ના માંગતા હોય, ફટાફટ સોલ્યુશન માંગતા હોય, તો તમારે બેસ્ટ ઓપ્શન મિત્રો PDF મેળવી લેવાની। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે। તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મિત્રો તમે મેળવી શકો છો, જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે, ઓકે। તો 100 રૂપિયા કિંમત છે, તો મેળવી લેજો આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન, કેમ કે એનું PDF મેળવશો તો તમને વાંચવામાં સરળતા રહેશે, ઓકે। તો આપણે શરૂ કરીએ આજનો વિડીયો। આપણે બનેલો છે આવના કઈ સમજૂતી છે, આ એપનું સોલ્યુશન પણ આપણે કરેલું છે, જોઈ લો, વેચાણ ખાતું, ઓકે। તો સમજૂતી સાથે પહેલા આગળ વધીશું આપણે। તો વાર્ષિક હિસાબો માટે યાદ રાખવાના નિયમો: હવાલાની બે અસર આપવી, એક ઉધાર તો બીજી જમા। હવાલાની શું બે અસર આપવી, એક ઉધાર તો એક જમા, ઓકે। નોંધ ભાગાકાર નોંધ બરાબર પ્લસ હોય તો વિરુદ્ધ એટલે માઇનસ હોય તેની તે બાજુ, ઓકે, તેની તે બાજુ, એટલે કે કોઈ અસર ઉધાર બાજુ પ્લસ કરો તો બીજી અસર જમા બાજુ આપવી, અને જમા બાજુ પ્લસ કરી તો ઉધાર બાજુ આપવી, ઓકે। હા, તો કે એટલે કે કોઈ અસર ઉધાર બાજુ પ્લસ કરો તો બીજી બાજુ જમા બાજુ આપવી, અને જમા બાજુ પ્લસ કરી તે ઉધાર બાજુ આપવી, ઓકે। ત્યારબાદ શું થાય? પ્લસ થાય તો શું થાય? તો કે પ્લસ થાય તો શું માઇનસ થાય? તો કે ચૂકવવાના બાકી ખર્ચા પ્લસ થાય, મળવાના બાકી હોય તો એ પ્લસ થાય, નહીં નોંધ થયેલી હોય તો એ પ્લસ થાય, અને વધારો થાય એ પણ પ્લસ થાય છે, ઓકે। ચૂકવવાના બાકી પ્લસ, મેળવવાના બાકી પ્લસ, નહીં નોંધવાના બાકી પ્લસ, અને વધારો એટલે પ્લસ, ઓકે। ત્યારબાદ ઘટાડો માઇનસ, ઘસારો માઇનસ, ઘસારો ઘટાડો, માંડી વાળેલ, ઘાલખાદ અને ઘાલખાદ અનામત હંમેશા મિત્રો માઇનસ થાય છે, ઓકે। આટલું ધ્યાનમાં લેજો। ત્યારબાદ સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી ખર્ચામાંથી બાદ થાય અને બીજી અસર મિલકત દેવામાં આવે। સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી ખર્ચામાંથી બાદ થાય અને બીજી અસર મિલકત દેવામાં આવે। હા, સ્ટોક સ્ટેશનરી ખર્ચામાંથી બાદ થાય અને બીજી અસર મિલકત દેવામાં આવે। હજુ તો કે આ મોસ્ટ IMP શું કીધું છે, મેડમે લખેલું છે, ઉમેદવારનું પ્રીમિયમ માટે યાદ રાખવું ખાસ, તો કે જ્યારે હિસાબી વર્ષની શરૂઆતની તારીખ આપેલી હોય, જ્યારે હિસાબી વર્ષની શરૂઆતની તારીખ આપેલી હોય તો ચાલુ વર્ષનું પ્રીમિયમ બરોબર કુલ મળેલ પ્રીમિયમ ભાગ્યા કુલ વર્ષો। ચાલુ વર્ષનું આપણે પ્રીમિયમ શોધવું હોય આપણે, તો કે કુલ મળેલું પ્રીમિયમ અને કુલ વર્ષો આપણે માઇનસ કરીશું, ચાલુ વર્ષનું પ્રીમિયમ આપણને મળી જશે, ઓકે। ત્યારબાદ નફા નુકસાન ખાતાની જમા બાજુ આઉટર કોલમમાં અને બીજી અસર મૂડી દેવામાં લખવી, ઓકે। બીજી અસર મૂડી દેવામાં લખવી, મૂડી દેવામાં, લેણામાં નહીં લખવાની, ઓકે, મૂડી દેવામાં। જ્યારે હિસાબી વર્ષ દરમિયાન તારીખ આપવી હોય ત્યારે, તો કે તારીખ આપવી હોય તો કે ચાલુ વર્ષનું પ્રીમિયમ કુલ મળેલ પ્રીમિયમ ભાગ્યા કુલ વર્ષો ગુણ્યા 12 માસ ભાગ્યા 12, ઓકે। ત્યારબાદ નફા નુકસાનની જમા બાજુ આઉટર કોલમમાં બીજી અસર મૂડી દેવામાં, ઓકે।
આટલું આપણે આવી ગયું છે। ત્યારબાદ વિભાગ એફ ની મિત્રો આપણે શું કરવાની છે, શરૂઆત દાખલા નંબર 1 થી। વિભાગ 1 નો દાખલા નંબર 1 થી મિત્રો આપણે શરૂઆત કરીએ, જસ્ટ ફોર 2 મિનિટ। ઓકે મિત્રો, જોઈશું એના પછી પહેલો દાખલો છે આપણો વિભાગ એફ નો પહેલો દાખલો કે મૂડી પહેલા તો હું તમને અહીંયા લખેલું છે, શ્રી સૂર્યકાંત તારીખ 31/3/2025 ના રોજના કાચા સરવૈયા તથા નીચેના હવાલા પરથી તેમની વાર્ષિક હિસાબો તૈયાર કરો। કેલ્ક્યુલેટર પોતાની પાસે રાખવા વિનંતી। ઓકે વિદ્યાર્થી મિત્રો, કે સૂર્યકાંતના તારીખ 31/3/2025 ના રોજના કાચા સરવૈયા તથા નીચેના હવાલા પરથી તેમના હિસાબો તૈયાર કરો। હિસાબોમાં મિત્રો શું થાય છે, અહીંયા કાચું સરવૈયું તમને આપેલું, એમાંથી તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાક્કું સરવૈયું તમારે બનાવવાનું થાય છે। ઓકે, તો આ જે 3 ખાતા છે તમારે બનાવવા થાય છે। તમને કાચું સરવૈયું તમારા અસાઇનમેન્ટમાં જોવાનું, જવાબો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોવાનું। ઓકે, અને પીડીએફ લેવા માંગીએ હોય તો પીડીએફ લઈ લેવાની મિત્રો। ઓકે, 100 રૂપિયા પ્રાઇસ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરી લો ફટાફટ। ઓકે, એમાં પહેલું મૂડી, હું પહેલા કાચા સરવૈયાના હિસાબો તમને આપેલા છે વાંચી દઉં। મૂડી ઉપર કેટલા છે તો કે 3000 છે અને 45,000 આ છે જમા બાકી। ઓકે, ખરીદ વેચાણની ખરીદી 82,000ની, વેચાણ 1,20,500 નું। ઓકે, માલ પરત કેટલાનું છે, 2100 નું છે, જમા બાકી 1700 ની છે। પ્રોવિડન્ટ ફંડના રોકાણો તો કે 12,000 અને 13,000। ઓકે, ત્યારબાદ છે પ્રોવિડન્ટ ફંડના ફાળો 1100 છે। સ્ટોક કેટલાનો છે, 31/4/2024 નું સ્ટોક છે। ઓકે, 31/4/2024 એટલે 1 વર્ષ શરૂઆતનું છે આ મિત્રો, શરૂઆતનું રોજના કાચા સરવૈયા છે। તો આ જે શરૂઆતની સ્ટોક છે એ કેટલા છે, 18,000 નું છે। ફર્નિચર ફીચર્સ કેટલાનું છે, 5,000 નું છે। ધંધાનું મકાન કેટલાનું છે, 40,000 નું છે। લેણદારો દેવાદારો કેટલાના છે, 30,360 અને 41,000 ના છે। વટાવ કેટલાનો છે, 500 નો છે ને 300, આમાં એક આપેલ વટાવ છે ને એક મળેલ વટાવ છે। ઓકે, સ્ટેશનરી ખર્ચ કેટલાનો છે, 200 રૂપિયાનો છે ભાઈ। ત્યારબાદ સામાન્ય ખર્ચાઓ કેટલાના છે, સામાન્ય ખર્ચા છે 11,200 ના। પગાર કેટલાનો ચૂકવ્યો છે, 18,000 નો પગાર ચૂકવ્યો છે। આવક ગાળા ભાડો કેટલાનો છે, 300 નું છે ને। ઘાલખાદ અને ઘાલખાદ અનામત 240 અને 2500 નું થાય છે। ઓકે, ઉધાર બાકીની સરવાળો આપેલો છે, જમા બાકીનો સરવાળો સેમ આવે છે, તો બધું આપણે એનું હવે ગણવાનું છે। ઓકે, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, અને હું તમને બતાવી દઉં આ રીતે મુજબ તમે બધા ખાતા પાડી દો મિત્રો। ઓકે, તો આ મુજબ બધા ખાતા પાડી દેજો અને હવે એક એક દાખલો જોઈશું અને એનો એક ક્યાં છે, એની બીજી અસર ક્યાં આવશે અને એની પહેલી અસર ક્યાં આવશે એ આપણે જોવાનું છે। ઓકે, તો કે સ્ટાર્ટ કરીએ। તો કે મૂડી ઉપાડ, તેમાં એક મૂડી છે અને બીજી ઉપાડ છે। ઓકે, તો મૂડી ઉપાડની પહેલી અસર મિત્રો આવશે અહીંયા મૂડી પર। મૂડી કેટલાની છે મિત્રો, 45,000 ની મૂડી છે। ઓકે, અને આપણે ઉપાડ છે ને એ 4 લીટી છોડીને માઇનસમાં લખવાની। ઉપાડ એટલે 3,000, ઉપાડ 3,000 અને મૂડી 45,000। ઓકે, તો મૂડી ખાતે લખી દો 45, મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી 45,000 અને 4 લીટી છોડીને માઇનસ ઉપાડ લખવાનું, કેટલા, 3,000 રૂપિયા લખવાનું। ઓકે, માઇનસ ઉપાડ 3,000 લખવાનું। પછી ખરીદ વેચાણ, ખરીદ વેચાણમાં આપણે એક છે ખરીદી અને બીજું છે વેચાણ। જો આપણે ખરીદી કરશું તો કોને અસર થશે ને આપણે વેચાણ કરીશું તો કોની અસર થશે એ અહીંયા જોવા જેવું છે। ઓકે, આ દાખલો તમે લખશો તો એક દાખલામાં તમારી 35 મિનિટ ઓછામાં ઓછા જશે મિત્રો, કેમ કે 11 માર્કનો એક જ દાખલો પૂછાવાનો છે ધોરણ 11માં। હા, 12માનું આઈ ડોન્ટ નો। તો કઈ તમે ખરીદી કરશો 82,000 ની તમે ખરીદી છે અહીંયા। ઓકે, તો શરૂઆત તો સ્ટોક તો તમને પહેલા જ લખી દેવાનો, એક લીટી છોડીને ખરીદી લખો મિત્રો, કંઈ વાંધો નહીં, એક લીટી છોડી દેવાની, પછી ખરીદી લખવાની, 82,000 ની ખરીદી। ઓકે, જો તમે ખરીદી કરશો તો આની અસર કોને થશે, 82,000 કોને અસર થઈ છે અહીંયા, ₹82,000 એક અસર અહીંયા થશે અને જમા બાજુ 82,000 લખવાના છે। 1 મિનિટ, જસ્ટ ફોર ચેક। ખરીદી કરશો એટલે તમે માલ ખરીદશો,
તો તમે જો માલ ખરીદશો તો તમારા લેણદારોને અસર થશે મિત્રો. ઓકે, હા, લેણદારો તમારા કેટલા હશે? 41,000ના લેણદારો થયા. જો અહીંયા તમે લખેલું છે 41,000ના લેણદારો. અડધી રકમ કે 82,000 માઇનસ 50% કરશો ને તો લેણદારો 50% રકમ ચૂકવાઈ ગઈ છે. એટલે લેણદારો કેટલા? 41,000ના લેણદારો. ઓકે, ત્યારબાદ ઓકે વેચાણ એટલે છે 1,20,000. એટલે કે વેપાર ખાતાની જમા બાજુ 1,20,500નું વેચાણ થયું. પરત લખી રાખવાનું, ખરીદમાં પણ પરત લખી રાખવાનું. જ્યારે આપણે હવાલો અથવા આવશે ત્યારે જોઈશું. વેચાણ કેટલા? 1,20,500. ઓકે, હવે જે વેચાણ થયું છે તો એની અસર દેવાદારો પર થશે. આપણે વેચાણ કરીશું તો આપણો કોણ વધશે? દેવાદારો વધશે. તો વેચાણ કરીશું, દેવાદારો વધશે. તો દેવાદારો 30,360. જસ્ટ ફોર 2 મિનિટ. ખરીદી કરીશું તો અસર આને થઈ રહી છે 1,20,000. તો આઈ થિંક 60,000 જેટલું કંઈક થવું જોઈએ. 60,000 ચોખ્ખો નફો આવશે. 60,000 ચોખ્ખી હોય તો વ્યાજ થયું છે ખરીદી ગાલકા દાનામાં. ઓકે, વેચાણ આપણે સિમ્પલ લખી દેવાનું. ભાઈ ખરીદ વેચાણમાં આપણે ઉધાર બાજુ જમા બાજુ કંઈ થતું નથી. દેવાદારો લેણદારનો સંબંધ. ઓકે, તો એ ધ્યાનમાં લેજો. દેવાદારો લેણદારો આ પછી આપણને આપેલા છે. ખરીદ વેચાણનું ઉધાર જવાની અસર થતી નથી. આ ખાલી એક જ ખરીદીમાં અસર કરવાની વેચાણ ખાતામાં તો કે 82,000ના અને વેચાણની અસર કરવાની કેટલું? 1,20,500. ઓકે, બસ આ બે લખવાનું છે આમાં. ત્યારબાદ માલ પરત કેટલાનો છે? એક છે 2,100 અને બીજું છે 1,700. તો કે ખરીદીનો માલ પરત થયો છે એ 2,100નો થયો છે. સોરી, ખરીદીનો માલ પરત થયો છે એ 1,700નો થયો છે અને વેચાણનો માલ પરત થયો છે એ 2,100નો થયો છે. ઓકે, ઉધાર બાકી 2,100ની એક વેચાણનો આવે છે અને 1,700 ખરીદનો જ નહીં આવે છે. ઓકે, તો 82,000માંથી તમારે 1,700 માઇનસ કરીને 80,300 લખી દેવાના બહાર અને વેચાણમાંથી માઇનસ કરીને લખી દેવાના બહાર 1,18,400 તમારે બહાર લખી દેવાનું. ઓકે, ત્યારબાદ આપણે લખવાનું મિત્રો ત્યાર પછી તમને આપેલું છે કે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો. ઓકે, તો એ આપણને ક્યાં આપેલું છે એ આપણે જોઈએ. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો. હા, જો પ્રોવિડન્ટ ફંડના રોકાણો 12,000 રૂપિયા અને પાછું જે આપણો પ્રોવિડન્ટ છે કેટલાનું છે? 13,000નું. એ 13,000નું પ્રોવિડન્ટ આપણે ક્યાં લખવાના છીએ? અહીંયા મૂડી દેવા બાજુ નીચે પ્રોવિડન્ટ ફંડ 13,000 અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો 12,000 ઓલી સાઈડ. ઓકે, મિલકત લેણા બાજુ. ત્યારબાદ સ્ટોક 1 એટલે 1/4/2024નો સ્ટોક એટલે શું? શરૂઆતનો સ્ટોક કેટલો? 1/4/2024નો શરૂઆતનો સ્ટોક કેટલોનો છે એ જોઈએ. એ સ્ટોક છે મિત્રો 18,000નો સ્ટોક છે. તો આપણે વેચાણ ખાતામાં આવશે વેપાર ખાતામાં આવશે શરૂઆતનો સ્ટોક 18,000. ઓકે, આપણને કમ્પ્લીટ છે. ત્યારબાદનું ફર્નિચર ફિક્સચર્સ કેટલાનું? 5,000નું છે ફર્નિચર ફિક્સચર્સ. ઓકે, તો જે 5,000નું તમારું ફર્નિચર ફિક્સચર્સ છે તો એ ફર્નિચર ફિક્સચર છે એ અહીંયા લખવાનું છે આપણે ફર્નિચરમાં. ઓકે, મિલકત લેણાના ફર્નિચર પણ લખવાનું છે આપણે. ઓકે, ફર્નિચરમાં 5,000 તમારે લખી દેવાના. ઓકે, આપણે ઘસારો ગણવામાં આવે ત્યારે આપણે જોઈશું જે પણ હોય, પણ હજુ આપણને આવ્યું નથી ઘસારાનું તો આપણે 5,000 લખી દેવાના. 2-3 લીટી છોડીને ઉપર લખો તો બી ચાલશે, નીચે મકાન આવશે તો બી ચાલશે, બધું સરખું જ છે. ઓકે, ત્યારબાદ છે ધંધાનું મકાન 40,000 આવી ગયું. ઉપર નીચે લખી દો એક લીટી છોડીને. પહેલાં આપણે હવાલા વાંચવાના હોય છે, હવાલાની જગ્યા છોડવાની હોય છે, પણ આપણે ડાયરેક્ટ શરૂ કરી દીધું. બીજા દાખલાથી ધ્યાન રાખીશું. ઓકે, હવાલા વાંચીશું પહેલાં. ત્યારબાદ લેણદારો દેવાદારો. લેણદારો આપણા અહીંયા લખાશે
લેણદારો મૂડી દેવા બાજુ, કેમ કે લેણદારો એટલે આપણું દેવું અને દેવાદારો એટલે આપણું લેણું. ઓકે, તો કે દેવાદારો મૂડી દેવા બાજુ 41,000 છે અને દેવાદારો 30,000 કેટલા 30,360. આમાં ઘાલ ખાતા હવાલો પણ છે. ઓકે, તો એ પણ જોવાનું છે આપણે પછી. ત્યારબાદ હા, હું ભૂલી ગયો હતો કે હવાલાની 2 અસર થાય છે. હું અહીંયા 2 અસર કરતો હતો એટલા માટે, કંઈ વાંધો નહીં. વટાવ કેટલાનું આપણું છે 500 ને 300નું વટાવ આપેલું છે. ઓકે, તો એક તો અહીંયા મળેલ વટાવ નફા નુકસાનમાં જતું રહેવાનું. હા, આપેલ વટાવ આપણે કેટલો છે તો કે 500નો અને મળેલ વટાવ આપણને 300નો છે. ઓકે, આપેલ વટાવ 500નો, મળેલ વટાવ 300નો. ત્યારબાદ સ્ટેશનરી ખર્ચ 200. સ્ટેશનરી ખર્ચ થયું છે તો સ્ટેશનરી ખર્ચ 200 રૂપિયા. ત્યારબાદ સામાન્ય ખર્ચ 11,200. તો સામાન્ય ખર્ચા પણ આપણે લખવાનું 11,200 અને પગાર 18,000. 18,000 પગાર પણ છે. નફા નુકસાનમાં ઉધાર બાજુ પગાર પણ 18,000. ઓકે, ત્યારબાદ આવક ગાળા ભાડું, આવક માલ ગાળા 300નું. તો કે આવક માલ ગાળા ભાડું એ 300નું આપણે લખીશું. વેપાર ખાતાની ઉધાર બાજુ 300 રૂપિયા. ઓકે, ખરીદીમાંથી માઇનસ કરવાના ને એટલે નહીં, ખરીદીમાં લખવાના છે, ખરીદી સાથે જ આવે છે એટલે 300 એ આવે છે. ત્યારબાદ ઘાલખાદ અને ઘાલખાદ અનામત. શું? ઘાલખાદ અને ઘાલખાદ અનામત. તો એ ઘાલખાદ કેટલી છે 240 છે. ઘાલખાદ હવાલાની જગ્યા છોડવાની, ઘાલખાદ અનામત લખવાનું પ્લસ કેટલું 1500 ને ઘાલખાદ અનામત માઇનસ કરવાનું. ઓકે, કેટલા એ પછી જોઈશું. હવે હવાલા વાંચીએ છીએ. હવાલા નંબર 1 મિત્રો, હવાલા નંબર 1 શું કીધું છે આપણને તો કે છેવટના શું કીધું છે, છેવટના સ્ટોકની ચોપડે કિંમત 35,000 છે. આ સ્ટોક માટે 5,000ના રિપેરિંગ ખર્ચ જરૂરી છે. છેવટના ચોપડે કિંમત 35,000 છે ને આ સ્ટોક માટે 5,000ની રિપેરિંગ ખર્ચ જરૂરી છે. તો કે છેવટના સ્ટોક માટે રિપેરિંગ ખર્ચ બાદ કરવું. છેવટનો જે સ્ટોક હતો એનો રિપેરિંગ ખર્ચ આપણે બાદ કરવાનો 5,000 રૂપિયા. ઓકે, છેવટનો જે 5,000 હતું એમાંથી એની ચોપડે કિંમત 35,000 છે. તો આ સ્ટોકના 5,000 રિપેરિંગ ખર્ચ. તો કે રિપેરિંગ ખર્ચના આપણે 5,000 રૂપિયા બાદ કરીશું. જસ્ટ ફોર 2 મિનિટ. ઓકે, -5,000 લખેલું હશે ક્યાં? આપણે તો અહીંયા -5,000 દેખાતું નથી મને. 5,000 + 5,000 આખરનો સ્ટોક છે 30,000નો. છેવટના સ્ટોકની ચોપડે કિંમત હિસાબો છે 5,000 રિપેરિંગ ખર્ચ છે. $5,000 એ માઇનસ કરવામાં આવે છે. ઓકે, જોઈ લીધો તમે ક્યાં કરવા આવે છે, મને દેખાઈ નથી રહ્યું. ફર્નિચર તો 5,000નું છે જ, બીજું કોઈ 5,000નું દેખાઈ નથી રહ્યું આપણને. કે તો આઈ થિંક 35,000 + 5,000 તો 40,000 કુલ લખ્યું હશે આપણે. એવું પણ હોઈ શકે છે 40,000 પ્લસ કરીને. તો ડાયરેક્ટ છેવટના સ્ટોકની ચોપડે કિંમત છે. ઓકે, તો આ કદાચ નહીં આવે. પહેલો દાખલો, પહેલો જે હવાલો છે આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે આઈ થિંક. તો એનું ક્યાં મને ઉલ્લેખ દેખાતો નથી. ઓકે, ત્યાર પછી બીજા નંબરનું જોઈએ. મૂડી પર
આપણે જે મિત્રો સ્ટોક ગણ્યો હતો શરૂઆતનો સ્ટોક એ કેટલાનો હતો? શરૂઆતનો સ્ટોક 35,000 કે 5,000નો હતો ને? શરૂઆતનો સ્ટોક 18,000નો હતો, બરાબર. તો પણ અહીંયા આની કંઈ અસર તો થઈ નથી રહી. 5,000 પ્લસ કરવાના એમ હોય તો નથી અહીંયા કંઈ. તો કંઈ વાંધો નહીં, આપણે શરૂ કરીએ બીજા નંબરનો હવાલો. તો કે મૂડી પર 5% વ્યાજ. તો આપણી મૂડી તો મિત્રો આપણને ખબર જ છે કેટલી છે. આપણી મૂડી 45,000 છે, એના 5% વ્યાજ એટલે 45,000ના 5% ગણીશું. તો કે 45,000 ગુણ્યા 5 ભાગ્યા 100, 2,250 આપણે પ્લસ કરવાનો છે મૂડી પરનું વ્યાજ. તો એ મૂડી પરનું વ્યાજ આપણે પ્લસ કર્યું, બસ આટલું જ કરવાનું છે. આમાં કેટલું આવશે? મૂડી પર વ્યાજમાં પ્લસ કરવું. બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ આપવી. જોઈએ કીધું છે નફા નુકસાનની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ કેટલા? 2,250. ઓકે. ત્યારબાદ તો ત્રીજો નંબરનો હવાલો શું કહે છે આપણને? ત્રીજા નંબરનો હવાલો કે મકાન પર 1/2 એટલે કે 2/2 જ કહેવાય. અને ફર્નિચર અને ફિલ્ચર્સ પર 5% ઘસારો ગણો. મકાન પર આટલો અને ફર્નિચર પર એટલો ઘસારો ગણો. ઓકે. 2/2 એટલે 0 થાય છે, એટલે કે 1/2 એટલે 2.5%નો ઘસારો કીધો છે આપણને. તો કે 40,000 ગુણ્યા 2.5 ભાગ્યા 100, 1,000નો ઘસારો કીધો છે. તો કે મકાન માઇનસ ઘસારો 1,000 કેટલા આવશે? 12 કિંમત મૂકી દેજો મિત્રો, 39,000નો ઘસારો આવે છે. ઓકે. ફર્નિચર ને ફિક્સચર્સ પર 5%નો ઘસારો. ફર્નિચર ફિક્સચર્સ ક્યાં ગયું? ફર્નિચર આવી રહ્યું. ફર્નિચર પર ઘસારો કેટલો? ના, મકાનનો ઘસારો આપણે બતાવ્યો નથી. નફા નુકસાનની ઉધાર બાજુએ મકાન પર ઘસારો 1,000 લખી દેવાનો. ત્યારબાદ ફર્નિચર પર ઘસારો ગણવાનો. ક્યાં અહીંયા ફર્નિચર દેખાય? હા, 5,000નું ફર્નિચર છે, ઘસારો 5% એટલે 250. તો 12 કિંમત 47,50 મૂકી દો. અહીંયા નફા નુકસાનની ઉધાર બાજુ અસર દર્શાવી દો. ફર્નિચર પર ઘસારો 250 રૂપિયા. ઓકે. ત્યારબાદનો હવાલો જોઈએ તો કે તારીખ 31/3/2025ના રોજ 20 રૂપિયાનો સ્ટેશનરીનો સ્ટોક. 31/3/2000 સ્ટેશનરીનો સ્ટોક છે. ઓકે. કેટલાનો? 20 રૂપિયાનો છે સ્ટેશનરી સ્ટોક. તો આને દાખલા સમજો. સ્ટેશનરી સ્ટોક ખર્ચમાંથી બાદ કરવો. સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી ખર્ચમાંથી. તો આપણે સ્ટેશનરી ખર્ચ આપણે ક્યાં લખેલો છે? ઉધાર બાજુ એ લખેલો હશે. હા, 200નું છે. એમાંથી સ્ટોક આપણે 20 માઇનસ કરવો એટલે 180 આપણે લખી દેવાની બહાર. ઓકે, સિમ્પલી. અને બીજી અસર મિલકત લેણા બાજુ આપેલી છે. તો કે 20 રૂપિયા બાદ કરીને, હા, સ્ટેશનરી સ્ટોક એટલે 20 રૂપિયા. ઓકે. ત્યારબાદ ઘાલખાત તરીકે 360 માંડીવાળો અને 5%ના ઘસારો ગણો. તો ઘાલખાત અને ઘાલખાત અનામતનીમાંથી માઇનસ કરો. ઘાલખાત અને ઘાલખાત અનામતમાંથી આપણે ઘાલખાત હવાલાનું છે. ઘાલખાત ક્યાં ગયું? ઘાલખાત અને ઘાલખાત અનામત. ઘાલખાત પરત છે એક અને ઘાલખાત અનામત પણ અહીંયા આપેલું હશે. ઘાલખાત આપણો 240નો હતો, એમાંથી પ્લસ કરવાનું કેટલું? 360 માંડીવાળો પ્લસ કરવાનું, માઇનસ કરવાનું મિત્રો. કાચા સરવાયાનું માઇનસ કરવાનું હોય છે અને 1500 હવાલાનું પ્લસ કરીશું. હવાલાનું 1500. ઓકે. જેમ કે આપણે 5%નો ઘાલખાત અનામતની જોગવાઈ હોય છે તો 1500 એના. ઓકે. તો પીએફમાં ફંડો 1,1100નો છે. આપેલ વટાવ આવી રીતે તમારે કરીને આ દાખલો કમ્પ્લીટ કરવાનો રહેશે. ઓકે. હવાલા પણ મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, હવાલા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યારબાદ બીજા નંબરનો આ જે દાખલો છે એ આપણે જોઈશું. આઈ થિંક 24 મિનિટ આપણી ગતિ રહી છે. આ મુજબ તમે સરવાળો કરીને આટલો મિનિમમ સરવાળો તો તમને આવડતો જ હશે મિત્રો. જે બાકી રહી ગયો છે તમે જોઈ લેજો. ઓકે. મોસ્ટ ઓફલી સરવાળો કરીને તમે જવાબ મેળવી લેજો. ત્યારબાદ બીજા નંબરનો દાખલો જોઈએ ને એ પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તમે કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ઓકે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ
મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. બીજા નંબરનો છે ધનેશના તારીખ 31/3/2025ના રોજના નીચે આપેલા કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. નીચે આપેલા કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. અહીંયા હું તમને કાચું સરવૈયું વાંચતો નથી, ડાયરેક્ટ હવાલા વાંચું છું. તો અને હવાલા તરફથી આપણે કાચા સરવૈયામાં ટીક કરવાનું કે કયા ખાતામાં હવાલો આવશે. ઓકે, ઉધાર બાકી જમા બાકી આપેલી છે બધાની. ઓકે, વટાની બધી ઉધાર બાકી છે, કોઈની જમા બાકી છે, બધું આપણને અહીંયા આપેલું છે. ઓકે, તો એ મુજબ બધું ગણવાનું રહેશે. તો હવાલો શરૂ કરીએ. ઓકે, હવાલામાં પહેલો હવાલો છે મિત્રો ઓકે, પહેલો હવાલો મિત્રો જોઈશું આપણે. પહેલો હવાલો જોઈશું મિત્રો કે પહેલો હવાલો છે આપણો 31/3/2025ના રોજ ચોપડે 12,000નો સ્ટોક હતો અને જે પૈકી 2,000ના નુકસાનના માલની કિંમત 1,000 આખી હતી. ઓકે, ક્યાં ગયું? ઓકે, 12,000 સ્ટોક હતો અને જેમાં 2,000 નુકસાન માલની 2,000 નુકસાન માલની કિંમત 1,000 આખી હતી. તો એ 12,000 માઇનસ 10,000 કરવાના, 12,000 માઇનસ 2,000 કરવાના, નુકસાનનો વાંઠો એટલે 10,000 થાય. જે 1,000 સ્ટોક મળેલો છે તે 11,000. ઓકે, આપણો આન્સર આમાં 11,000 છે. બીજો હવાલો શું કહે છે? તો આની અસર ક્યાં થશે મિત્રો? આની અસર થશે સ્ટોક પર થશે અને હા, બીજું સ્ટોક પર થશે અને માલ પર થશે. માલ અને સ્ટોક તો એક જ છે. ઓકે, તો આપણે સ્ટોક હશે ત્યાં આપણે થોડી જગ્યા છોડી દેવાની. ઓકે, સ્ટોક કેટલાનો છે આપણો? 1/4/2024ના રોજનો સ્ટોક છે 7,000નો અને બીજો કોઈ સ્ટોક નથી. ઓકે, 1/4/2024 7,000નો સ્ટોક છે તો એના પર જ અસર થશે આ બધી. 7,000. ઓકે, 11,000નો જે આપણો છે આખરનો સ્ટોક ગણવામાં આવે છે. આખરનો સ્ટોક બરાબર 31/3. તો આખરના સ્ટોકમાં લખવાનું આ બધું. પહેલો દાખલો પહેલો હવાલો છે આખરના સ્ટોકમાં આવશે. ઓકે, બીજો છે મજૂરી 500 ચૂકવવાના બાકી હતા. તો મજૂરી ક્યાં આપેલી છે આપણને કાચા સરવૈયામાં એ જોઈ લો પહેલાં. હા, મજૂરી તમને 8,500 આપેલી છે. તો 8,500ના 500 ચૂકવવાના બાકી મંજૂર થયા કે મજૂરી 500 ચૂકવવાની બાકી એ મજૂરીમાં પ્લસ થાય. તો 8,500 પ્લસ 8,500 પ્લસ ક્યાં ગઈ મજૂરી? મજૂરી ક્યાં ગઈ? હા, પ્લસ 500 એટલે 9,000 થાય છે. એ બહાર મૂકી દીધા છે આપણે, જોઈ લો. ત્રીજા નંબરનું છે કે રોકાણોની બજાર કિંમત 7,750 આંકવામાં આવી છે. રોકાણોની બજાર કિંમત 7,750 આંકવામાં આવી છે. તો કે રોકાણોની 7,500 જે આંકવામાં આવેલ છે તેવી કિંમત બહાર લખવી અને કાચા સરવૈયાની કિંમતમાંથી બાદ કરવી. ઓકે, રોકાણોમાં તો રોકાણો તમને કેટલાના આપેલા છે? અહીંયા રોકાણો તમને આપેલા છે પડતર કિંમતે 8,000. તો 7,000 બજાર કિંમતની 7,500 આપવામાં આવી છે. રોકાણ કિંમત આપણે જોઈ લઈએ. 8,000 તો આપણે 7,500 બહાર લખવાના અને એમાંથી બાદ કરીને માંડીવાળા તરીકે માઇનસ કરી દેવાના. ઓકે, બીજી અસર આની કંઈ આપતું નથી. આઈ થિંક માંડીવાળા રોકાણો આવે તો લખી દેવાનું 250. ઓકે, બે અસર થઈ ગઈ. ત્યારબાદ મજૂરીનું પણ કઈ અસર થશે? ના, મજૂરીનું નહીં આવતું. ત્યારબાદ છે ચોથા નંબરનું 1/10/2024 રોજ 5,000નું એક અંગત યંત્ર ધંધામાં લાવ્યા હતું અને તેનું યોગ્ય નોંધ થયેલ છે. તેની યોગ્ય નોંધ થયેલી છે. તો જે યંત્ર ધંધામાં લાવવામાં આવ્યું હતું તેથી મૂડીમાં વધારો થયું છે એટલે કે 1/10/2000 થયું છે. તો આથી આપેલ મૂડીમાં 5,000 સમાયેલ છે. ઓકે, તો જે આપણે જે મૂડી છે
અહીંયા મૂડી દેવા બાજુ જે મૂડી છે એમાં વધારાની 25,000માં 25,000ની મૂડી હતી, એમાંથી મૂડી પર અસર થાય તો 25,000ની મૂડી હતી તો આપણે વધારો કરવાનો છે 5,000 વધારાની મૂડી 1/10/2025ની, તો કેટલા થશે 30,000 ટોટલ થાય છે. ઓકે. ત્યારબાદ 5મા નંબરનો હવાલો છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ, મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણો. આપણી મૂડી કેટલી છે? મૂડી આપણી છે 30,000ની, તો એના વાર્ષિક 10%ના લેખે વ્યાજ એટલે કે પ્લસ થાય, જેમાં 25,000 પર 12 મહિનાનો એટલે કે 5,000 પર 6 મહિનાનો ગણવું. તો 5,000 ક્યાં મૂડી છે આપણે? આમે ઉપાડ છે, મૂડી નથી, મૂડી ઉપાડ છે. મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણો. તો કે મૂડી પર વ્યાજ પ્લસ થાય, જેમાં 25,000 પર 12 માસનો અને 5,000 પર 6 માસનો ગણવું. ઓકે. મૂડી પર બરોબર, કેમ કે આપણે મૂડી હતી એ મૂડી છે ને મિત્રો, આ 5,000 આ 12 માસની ગણવી, કેમ કે એક વર્ષનું થઈ ગયું છે ને વધારાની તો આપણે 1/10 લાવી હતી, તો આના પર શું 6 મહિનાની ગણવાનો વ્યાજ. ઓકે. 10%નો 12 માસનો છે અને 5,000 6 માસનો ગણવું. ઓકે. તો ગણવાનું છે, તો આપણે મૂડી પર 10% લેખે વ્યાજ ગણો. તો વ્યાજ ગણી જ કાઢું છું પહેલાં હું. મૂડી પર વ્યાજ 2700, આ પહેલાંનું છે, ના 2500 થશે, અને 2500 પ્લસ 5,000 2500 પ્લસ કેટલા થશે 10% એટલે 500, 2500 3,000 વ્યાજ થાય છે ટોટલ. તો મૂડી પરનું વ્યાજ 2750 દેખાવી રહ્યું છે, તો 25,000નું 500 સોરી 2500નું 25,000ના 10% એટલે 5,000 થાય છે. આઈ થિંક કેલ્ક્યુલેટર લઈ લેવું સારું આના કરતા તો. ઓકે. 25,000 ગુણ્યા 10 ભાગ્યા 100, 2500 થાય છે ને 5,000ના 6 મહિનાનું વ્યાજ. ઓકે. 2500 આ થાય છે અને 5,000ના 10% એટલે 5,000 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે થાય છે 500. પણ હવે 6 મહિનાનો ગણવો છે તો આપણે ભાગ્યા 2 કરીશું એટલે આવે છે 250. તો હવે 2500 પ્લસ 250 એટલે 2750 આવે છે. ઓકે. તો મૂડી પર વ્યાજ 2700. હજી તમે અહીંયા અસર બતાવી, અહીંયા પણ બતાવી દો. મૂડી પર વ્યાજ 2700 નફા નુકસાનમાં. ઓકે. ત્યારબાદ આ હવાલો તો કમ્પ્લીટ થાય છે. હવે આપણે ખાતા જોવાના. ખાતા ક્યાં છે, કયા લખાય છે એ બધું. તો કે સ્ટોક છે 7,000નો, એ સ્ટોક તો અહીંયા લખાશે જ. વેચાણ ખાતામાં ઉધાર બાજુ ચોખ્ખી ખરીદી આપણે બધું જોઈએ. ચોખ્ખી ખરીદી 31,500 એ પણ થઈ ગઈ. અહીંયા આપણે મજૂરી હતી એ પણ આપણે ગણી લીધી પહેલાં 8,500ની. એ ચૂકવવાના બાકી પણ હતા, કંઈક મજૂરી ચૂકવવાના બાકી, મજૂરીમાં ચૂકવવાના બાકી 500 હતા, એ પણ આપણે ગણી લીધા છે. 9,012 મૂકી દો પહેલાં જ. ત્યારબાદ વેચાણ આપેલું છે તમને. યસ ના, ચોખ્ખું વેચાણ લીખેલું છે અહીંયા. ચોખ્ખું વેચાણ, ચોખ્ખું વેચાણ કેટલાનું છે? 60,000નું છે. તો 60,000 લખી દો. આખરનો સ્ટોક કેટલાનો છે? 11,000. તો પહેલાં જ વ્યવહારમાં જોઈ ગયા છો 11,000નો આખરનો સ્ટોક છે. ઓકે. 71,000 ટોટલ થાય છે, અને 71,000માંથી આ ઉધાર બાજુની માઇનસ કરશો એટલે 23,500 આવશે. એ કાચો આપણો નફો છે, અને કાચા નફાને આપણે નફા નુકસાનની જમા બાજુ લખી દેવાનું 23,500. ઓકે. તો હવે જે કાચો નફો 23,500માં તમે નફા નુકસાનની ઉધાર જમા બાજુ લખી દો. હવે પાછા જોવાનું મંડીવાળે રોકાણો. મંડીવાળે રોકાણો તમને આપેલું છે અહીંયા કાચા સરવાળામાં. તો કે મંડીવાળે રોકાણો રોકાણો જ કહેવાય મિત્રો આને, માંડીવાળા રોકાણો. ઓકે. 250 જે આપણે હવાલાનું જ છે. આ મૂડી પર વ્યાજ હવાલાનું છે. પગાર આપણે 5,500નો પગાર આપેલો છે તમને કાચા સરવૈયામાં. ફેબ્રુઆરી 25 સુધીનો પગાર જોઈ લો. આ પણ છુપ્પો હવાલો કહેવાય મિત્રો.
ફેબ્રુઆરી 25 સુધીનો પગાર કેટલો? 5,500 ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાની બાકી હતી. ઓકે, ચૂકવવાનો ફેબ્રુઆરી 25 સુધીનો 5,500નો છે, પ્લસ ચૂકવવાનો બાકી 500નો પગાર. એવું તો આપણે કંઈ કીધું નહીં ભાઈ, 500 ચૂકવવાના બાકી હોય એવા પગારના. ઓકે, ટોટલ 6,000 થઈ રહ્યું છે પગાર. પગાર ચૂકવવાના બાકી હતો કે આપેલું છે આપણને હવાલામાં? ચૂકવવાના બાકી પગારમાં પ્લસ કરવું એમ. ઉપાડ રોકાણ, બેંક રોકાણો, દલીલ, પરચુરણ ફેબ્રુઆરી 25 સુધી હતું. તો બરાબર મિત્રો, બરાબર 5,500 છે. તો ચૂકવવાના બાકી કેટલું ગણાશે આપણું? એ ગણવાનું તારીખ જોઈને. તો કે ચૂકવવાનો બાકી આપણો પગાર છે ચૂકવવાનો બાકી પગાર 500, કેમ કે તમે મહિના ગાળીને ગણશો ને તો આવશે બરાબર. ઓકે, તો કે 1/11 કરશો ને તો આવી જશે 6,000. ઓકે, ત્યારબાદ સ્ટેશનરી આપણી સ્ટેશનરી તમને આપેલી છે. કેટલાની છે સ્ટેશનરી? છે 500ની. 500 સ્ટેશનરી આવશે. બીજી બાજુ પાકા સરવાળા તો સ્ટેશનરી તો કંઈ રોલ જ નથી. ઓકે, ત્યારબાદ પરચુરણ ખર્ચ હોય છે, એ પણ આપણે નફા નુકસાનની ઉધાર બાજુ લખીએ છીએ. પરચુરણ ખર્ચ 1,500નો થયો છે. પછી દલાલીના 2,000 રૂપિયા છે. દલાલી ક્યાં ગઈ? હા, દલાલીના 2,000 રૂપિયા એ પણ લખેલા છે. ઉમેદવારનું પ્રીમિયમ આપણે પહેલાં જોઈ ગયા. 8,000નું ના 3,000નું. માંડી વાળેલ હતી એમાં 2,400ની 612 કાઢ્યા હતા. ઓકે, અને વટાવ આપણો 1,000નો એ નફા નુકસાનની જમા બાજુ આવશે. ઓકે, કે જમા બાકી છે એટલે જમા બાજુ, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ. પણ પાકા સરવાળામાં ઉધારનું જવાનું ઉધાર. ઓકે, તો મૂડી આપણે વધારી, રકમ આવી ગઈ વધારી, તો 12 આપણે 30,000 મૂકી. મૂડી પર વ્યાજ લીધું 2,750. તો ચોખ્ખો નફો તમને આપેલો હશે. 1 મિનિટ, ચોખ્ખો નફો 12,100નો થયો. તો 12,100નો લખી દો. અહીંયા લખેલું છે ને ચોખ્ખો નફો નફા નુકસાનમાં, તો ચોખ્ખો નફો લખી દો. હવે જે તમારું પ્લસ કરીને કિંમત આવે છે 44,850, એમાંથી ઉપાડ તમે જોઈ લો. ઉપાડ તમને આપેલું હશે કાચા સરવૈયામાં, જોઈએ છેલ્લે આપેલું છે 5,000નું ઉપાડ લીધું. તો 44,850માંથી ઉપાડ માઇનસ કરીશું એટલે 39,850 આવે છે ઉપાડમાં. તો 39,050 આપણે લખી દઈશું એમાં. ત્યારબાદ મિત્રો માંડી વાળેલ ઉમેદવારો છે. તે બધું કિંમત બધી પ્રીમિયમ 2,400 છે. માંડી વાળેલ ઉમેદવારની ચૂકવવાની બાકી મજૂરી હતી એ પણ લખાઈ ગઈ. ચૂકવવાનો બાકી પગાર 500નો એ પણ લખવાનો. લેણદારો 8,000ના આ તમને આપેલા હશે બરાબર. લેણદારો આપણે 8,000ના આપેલા છે એ લખી દીધા. ત્યારબાદ રોકાણો કેટલા છે? રોકાણો આપણા છે 8,000ના રોકાણો છે. આપણે આગળ જોયું એમ મુજબ માંડી વડેલમાંથી માઇનસ કરી દીધી, જે મેં તમને આગળ કીધું એમ 7,750 આપેલું હતું, એમાંથી આપણે આ માઇનસ કર્યું હતું એટલે 250 મળ્યું આપણને. એ આપણે નફા નુકસાનમાં પણ બતાવી દીધું છે. યંત્રો આપણા કેટલા છે? યંત્રો 18,000ના છે. પછી રોકાણો હાથ પર અને બેંક, તો કે 45,000 રોકાણો હાથ પર અને બેંક, તો 45,000 છે ખાલી. આખરનો સ્ટોક આપણો 11,000 જોઈ લો. ચેક વેપારનો ઉધાર જમા બાજુ આખરનો સ્ટોક 11,000. અને દેવાદારો કેટલા? દેવાદારો તમારા છે 10,000ના દેવાદારો. ઓકે, તો આવે મુજબ લખવાથી પાકા સરવાળાના બંને બાજુનો સરવાળો કરવાથી તમારો દાખલો મિત્રો સાચો જવાબ આવે છે તમારા દાખલાનો. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો. અને એ પહેલાં મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો.
આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો તમે કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો. ઓકે, ત્રીજા નંબરનું છે પ્રભાતના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઓકે, પ્રભાતના તમને આપેલું છે કાચું સરવૈયું 31/3/2025 પહેલા તો હું કહું છું વધારાની માહિતી એટલે કે હવાલાઓ વાંચીશું આપણે. કે ખાતા જોઈએ પહેલા હવાલા જોઈએ. ઓકે, આખરનો સ્ટોક 12,000નો છે. વેપાર ખાતાની જમા બાજુ લખી દઈશું આખરનો સ્ટોક 12,000. ત્યારબાદ બીજા નંબરનો હવાલા સમજો. ઓકે, તો મકાન પર 5% ઘસારો ગણવાનો છે. વર્ષ દરમિયાન 1/10/2024 રોજ મકાન 10,000નો વધારો કરવામાં આવ્યો છે. લો, મકાન પર 5%નો ઘસારો. તો મકાન તમને કેટલાનું આપેલું છે? 40,000નું મકાન આપેલું, જોઈ લો. મકાન અહીંયા 40,000નું, એના 30,000 પ્લસ 10%નો ઘસારો ગણવાનો છે. ઓકે, અને 1/4/2023 મકાનમાં વધારો થઈ રહ્યો છે એ મુજબ છે. અહીંયા મકાનનો ઘસારો કેટલો? 1750. મકાન તો તમને કેટલા 40,000ના આપેલા છે ને આ મકાનના 5% ઘસારો એટલે 40,000 વગેરે 4,000 માઇનસ 1,500 થયા. 1,500 અને રોજ મકાનની કિંમત 10,000 વધારો કરવાનો એટલે આના એટલે 250 હજુ પ્લસ હશે એટલે બરાબર 1,750 રૂપિયા ઘસારો. ઓકે, તો 1,750 ઘસારો. અહીંયા પણ મકાનનો ઘસારો લખી દેવાનો 1,750. 38,250 તમારું મકાન થઈ ગયું. 10,000ના વધારો કહે છે 30,000ના મકાનમાં, એના માટે. ત્યારબાદ ત્રીજા નંબરનો દેવાદારોમાંથી ક્યાં ગયું? દેવાદારોમાંથી 750 માંડીવાળો, દેવાદારોમાંથી 750 માંડીવાળો અને 5% ઘાલકાતની અનામતની જોગવાઈ. દેવાદારોમાંથી કીધું તો અહીંયા દેવાદાર જોવાનું આપણે. દેવાદાર ક્યાં ગયો? 67,750 ક્યાં ગયું? દેવાદાર માંથી ઘાલખાદ અનામત હવાલાની માંડીવાળો તો કે કેટલા? 750 ને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ. ઘાલખાદ અનામતની હવાલા તો કે 5,000ની, સોરી 5%ની કે 67,750માંથી માઇનસ 750 અને હવે 67,000માં 5%. 67,000ના 5% કેટલા થાય છે? 3,350. તો માઇનસ કરીશું એટલે 63,650. આ તમારી કિંમત બહાર મૂકવાની. ઓકે, ત્યારબાદ થયેલ કુલ જાહેરાત ખર્ચ 80% રકમ ચૂકવેલ છે અને 200નો સ્ટેશનરી સ્ટોક છે. જાહેરાત ખર્ચ તમને આપેલું છે 10,000નું અને એમાંથી 80% રકમ ચૂકવેલી છે. જાહેરાત ખર્ચ તમારું ઓકે 10,000નો ચૂકવવાનો બાકી. 1,500 એ પ્લસ કરીશું અને સ્ટેશનરી કેટલાની છે? 200ની છે. તો જે ચૂકવવાનો બાકી જાહેરાત ખાતે બહાર આવી ગયું. ઓકે, કેટલું છે? બહાર આવી ગયું તો કેટલાનું થયું? 12,500નું થયું. ઓકે, સ્ટેશનરી તમારી કેટલાની છે? સ્ટેશનરી તમારી છે 1,200ની છે. ક્યાં ગઈ? હા, 1,200ની છે. અને
અને એનો જે સ્ટોક છે એ 200નો છે, તો એમાં માઇનસ કરીશું 1000 થશે બાર કિંમત. ઓકે, ત્યારબાદ 5મા નંબરનો હવાલો. થયેલ ખરીદી શું છે? ખરીદેલ 1000નો માલ પરત કરેલ જેના 200 નુકસાન સહિત વસૂલ લેવાના. તો ખરીદેલ 1000નો માલ, હા, ખરીદેલ 1000નો માલ પરત કરેલ જેના 200 નુકસાનથી છે. તો આપણે ખરીદીમાં જતા રહીએ. નો બાકી ખરીદ પરત 1000 અને 200નું નુકસાન સહિત વસૂલ લેવાના છે. તો કે 1000 માઇનસ કરીશું. ખરીદ પરત તો આપણી કેટલાની થઈ? 300 ને ખરીદ પરત આપેલું હશે તમને અહીંયા, ક્યાં ગયું? વેચાણ પરત છે, ખરીદ પરત પણ છે 3500નું, એ પણ લખવાનું. અને ખરીદ પરત પણ કર્યું છે હવાલાવાળું, તો નોંધનું છે નુકસાનનું. તે બાકી ખરીદ પરત 1200નું માઇનસ કરીશું. 40,312 કિંમત મૂકી દેવાની. ઓકે, તો હવે જે છે ઉપાડ મૂડી વેપાર ખાતાની શરૂઆત કરીએ હવે ફાળીથી. તો ઉપાડ ખાતી એવી તો છે, તો બધું તમારે મૂકતા જવાનું. કિંમતો અહીંયાથી ત્યાં. તો ટફ તો છે, બટ કંઈ વાંધો નહીં, આવી જશે. શરૂઆતનો સ્ટોક તમારો આપેલો છે કેટલા? 25,000નો છે. ખરીદી છે 45,000ની. ખરીદ પરત આપણે બાદ કરવાની છે 3500નો. નોંધોને બાકી પરત 1200, આપણે 40,000 બહાર મૂકી દીધા. રેલવેનું હતા કેટલા? 2000. રેલવેનું આપેલું છે તમને, હા, 2000 રેલવેનું છે. ઉધાર બાકીમાં મજૂરી છે તમારી 100 રૂપિયા. ક્યાં ગયું મજૂરી? મજૂરી 2100 છે કે 100 છે? આઈ થિંક, મને આઈડિયા નથી. 100 રૂપિયા દે છે આઈ થિંક, 2100 તો ના હોય. શોરૂમ રેલવેનું મજૂરી, મજૂરી પણ તમને ક્યાં દેખાઈ નથી રહ્યા. મજૂરી તો ના જ આવે. 100 રૂપિયા તો એ ગણેલા છે અહીંયા. સરવાળો કરીને જોવું પડશે કેટલા રૂપિયા છે અહીંયા. 25,000 પ્લસ કેટલા? 40,300 પ્લસ 2000 પ્લસ માઇનસ કરીશ ડાયરેક્ટ 99 800 3200 છે મિત્રો આ તો મજૂરી. આ જો અહીંયા આપેલું છે તમને મજૂરી અને નહીં ચૂકવેલ મજૂરી. બરોબર, હું ક્યાંનો ધૂંઢી રહ્યો છું, મળી નહીં રહી. આ મજૂરી અને નહીં ચૂકવેલ, તો મજૂરી આપણી 2100 છે, તો 2100 લખવાનું અહીંયા. અને ત્યારબાદ વેચાણ આપણું કેટલું થયું છે મિત્રો? વેચાણ આપણું થયું છે 90,500નું. વેચાણ પરત માઇનસ કરીશું. કેટલાનું છે આપેલું છે તમને? 4000 આપેલું છે. માઇનસ તો 86,512 આવી ગઈ કિંમત. ત્યારબાદ આખરનો સ્ટોક આપેલો છે. આખરનો સ્ટોક કેટલા છે? હા, આપણે ગણ્યો તો ને આખરનો સ્ટોક. પહેલો હવાલો આપેલો છે. આખરનો સ્ટોક 12,000. ભંગાર માલનું વેચાણ અહીંયા આપેલું હશે. ભંગાર માલનું વેચાણ ઓકે. ભંગાર ખર્ચ તમને અહીંયા આપેલો નથી, તો એ આપણે લખેલો છે. ભંગાર માલનું વેચાણ એવું લખેલું છે. વેચાણ ખર્ચ નથી, ભંગાર માલનું વેચાણ એવું કીધેલું છે. વેચાણ પરત છે, મહનનો ઘસારો છે. વેચાણ 90,500નું છે. 900નું વેચાણ ક્યાં? અચ્છા, માલ સામાન ભંગારનું વેચાણ. અચ્છા, હા, બરાબર, 900 બરાબર, એ ના ગણવામાં આવે છે. ઓકે, તો અહીંયા ટોટલ થાય છે સરવાળો
એમાંથી આપણે કાચો નફો મેળવવાનો, એને લઈ આવવાનો અહીંયા નફા નુકસાનમાં કાચો નફો 3000નો લખવાનો. ત્યારબાદ મકાન પર ઘસારો ગણવાનો. કેટલો? મકાન પર ઘસારો 1750નો છે આપણે હવાલા મુજબ. તમારે ઘાલખાતનો કાચા સરવૈયાની ઘાલખાત કેટલાની છે? ઘાલખાત કાચા સરવૈયાની કેટલાની છે? ઘાલખાત અને ઘાલખાત જોગવાઈમાં 700ની ઘાલખાત છે અને ઘાલખાતની અનામત કેટલાની છે? 2000ની છે. ઓકે, ઘાલખાત અનામત 2000ની છે, માઇનસ કરવાની છે એના માટે. ત્યારબાદ છે આપણે ઘાલખાત હવાલાની પણ ગણવાની છે. તો પ્લસ માઇનસ કરી મિત્રો તમારી રીત મુજબ તમારે રાખવાનું છે. ઓકે, ત્યારબાદ છે એ જાહેરાત ખર્ચ પણ તમને 1000 આપેલો છે, એ પણ આપણે હવાલા મુજબ જોઈ લીધું છે 10,000નું. અને વાહનો પર ઘસારો ગણવાનો હતો. વાહનો પર ઘસારો ગણ્યો હશે તો ઠીક, આપેલું જ છે એ 1200 વાહનો પર ઘસારો છે. લોનનું વ્યાજ 150 રૂપિયા આપેલું છે, 150 લોનનું વ્યાજ છે. અને વીમા પ્રીમિયમના 1200 છે, ચૂકવવાના છે 300 છે. શોરૂમના ખર્ચ ચોખ્ખો નફો છે. રોકાણોનું વ્યાજ 600 અને કાચો નફો એ પ્લસ કરીને આપણો ચોખ્ખો નફો શોધવાનો. અને આ જે તમારો ચોખ્ખો નફો છે એ તમારે અહીંયા લઈને આવવાનો ચોખ્ખો નફો અને લખવાનું ક્યાં? ચોખ્ખો નફો ક્યાં લખવાનો? ક્યાં ગયો ચોખ્ખો નફો? 63. હા, નફો પ્લસ કર્યો છે, મૂડીમાં પ્લસ કરવાનું છે. મૂડી કેટલાની છે આપણી? મૂડી આપણી 86,000ની છે, પ્લસ 6,300 એટલે 92,300 થાય. ને ઉપાડ આપણા કેટલાનો છે? તો કે 14,500નો ઉપાડ એટલે 70,800 આપણે બહાર કાઢવાના. ઓકે, લોન લીધી તે 5,000ની એ અહીંયા લખી દેવાની. ચૂકવવાના બાકી ખર્ચા 2500 જે ચૂકવવાના બાકી છે એ અહીંયા લખી દેવાના 2500. જાવક જે ખર્ચ છે એ. ઓકે, ત્યારબાદ લેણદારો આપણા છે 50,500ના લેણદારો છે મિત્રો. જુઓ, 50,500ના લેણદારો. નહીં નોંધાયેલ ખરીદ પરત કેટલાનો? 1200. આ તો આપણે ગણી લો છે. નહીં ચૂકવેલ મજૂરી કેટલા? 500 અને દેવી ઊંડી 1200. ઓકે, આવી રીતે થશે. અને આપણે અહીંયા ઘસારો ગણવાનો મકાન પર. વાહન કેટલાનું છે? વાહન આપણે જોઈએ 12,000નું વાહન છે. રોકાણો આપણે જોયા, રોકાણો ક્યાં ગયા? અહીંયા રોકાણ અને બેંક સિલેક્ટ એવું આપેલું છે. રોકાણો 4,000ના છે. શોરૂમ ખર્ચ છે આ તો 4,000. રોકાણો અને રોકાણો પરનું વ્યાજ એવું આપેલું છે. તો એમાં એક રોકાણું છે પહેલું, તો કે 4,000 એ રોકાણો. દેવાદારો આ તમને આપેલા છે. તમારા દેવાદારો 67,750. ઘાલખાત હવાલાને -750. 67 આવે છે, એમાં માઇનસ કરવાનું, પાછા એના 5% ગણવાના. તો 3350 બહાર મૂકી આપણે કિંમત. આખા સ્ટોક 12,000નો લખી દેવાનો. સ્ટેશનરી સ્ટોક લખી દેવાનો. અચૂક વીમો અને લેણી ઊંડી લખી દેવાની 3400ની. ઓકે, લેણી ઊંડી તમને આપેલી, હુંડીઓ આપેલી છે. એક લેણી ઊંડી છે અને એક દેવી ઊંડી છે. તો બંને બાજુ લખેલી છે આપણે લેણી ઊંડી દેવી ઊંડી. ઓકે, તો આ મુજબ તમારે આ દાખલો ગણી લેવાનો. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનો દાખલો જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરી આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમે મેળવી શકો છો. ઓકે, જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. ઓકે, જોઈએ ચોથા નંબરનો દાખલો. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે. તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો?
એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું જ છે, તો મારે ઓટીટી એવું બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે, તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા અને મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે. 1500 એડવાન્સ પેમેન્ટ કરીને 1000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે. જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ જીએસટી 40 MBPS, 799 પ્લસ જીએસટી 100 MBPS છે. અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ જીએસટી 30 MBPSનો છે. 899 પ્લસ જીએસટી એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, ઓટીટી મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. તો મિત્રો ચોથા નંબરનો દાખલો જોઈએ. આટલા મોટા મોટા દાખલા છે કે આ દાખલા ગણાવતા મારે બ્રેક લેવું પડ્યું 3 દાખલા પછી. કેટલા 54 મિનિટ, 54 કે 57 મિનિટ કે આપણે આમાં 3 દાખલામાં જતા રહ્યા. એટલે મોટા દાખલા છે એટલે. તો હવે ચોથા નંબરનો દાખલો જોઈએ. વિશ્વનાથ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનો વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને જે દિવસનું પાકું સરવૈયું છે એ બનાવો. ઓકે, તો કે વિશ્વનાથનું કાચું સરવૈયું તમને આપેલું છે, ઉધાર બાકી, જમા બાકી. ઓકે, હવાલા પહેલા આપણે જોઈએ. યંત્ર પર ઘસારો દર વધારીને 10% કરો અને ફર્નિચર પર 8% ઘસારો ગણો. યંત્ર તમને આપેલું છે 46,000નું. જૂનો ઘસારો 4,000નો હતો યંત્ર પર ઘસારો. હવે નવો ઘસારો 5,000નો થયો, 10% એટલે 40,000. જૂનો ઘસારો પ્લસ કર્યો તો આપણે 4,000નો 46માં 50,000 થયો. નવો ઘસારો માઇનસ કરીશું 10%, તો કેટલો થયો? 5% ઘસારો માઇનસ. ઓકે, અને ફર્નિચર પર 8% ઘસારો કરો. ફર્નિચર તમારું કેટલાનું હતું? ફર્નિચર 20,000નું અને એના 8%, તો કે 1,600 રૂપિયા એના. ઓકે, બરાબર, 1,600 રૂપિયા આપણે માઇનસ થાય છે. 18,400 આપણે બહાર મૂકી દેવાના. ઓકે, અને યંત્રનો ઘસારો બહાર મૂકી દેવાનો 45,000. ઓકે,
ત્યારબાદ બીજા નંબરનો હવાલો એવું કહે છે, હવાલાની સમજૂતી પણ છે. જો યંત્ર જૂનું ઘસારો આપેલો હોય તો પ્લસ કરી તેનું નવું ગણવું. ઓકે. ત્યારબાદ બીજું, ગયા વર્ષની બાકી પરચુરણ ખર્ચ ચૂકવેલ જે ભૂલથી ઓફિસ ખર્ચ ખાતે ઉધારેલ છે, તો કે ઓફિસ ખર્ચમાંથી બાદ કરવા અને બાજુ પરચુરણ ખર્ચ આપેલો હોય તો તેને શરૂઆતની તારીખ હોવાથી એક જ અસર આવશે. ઓકે. ઓફિસ ખર્ચમાંથી જે જમા બાજુ પરચુરણ ખર્ચ, જે જમા બાજુ તમારો પરચુરણ ખર્ચ આપેલો છે નહીં ચૂકવેલ પરચુરણ ખર્ચ ગયા વર્ષે જે પરચુરણ ખર્ચ હતો એમાંથી આપણે બાદ કરવાના છે જે ભૂલથી ઓફિસ ખર્ચ ખાતે ઉધારેલ છે. ઓફિસ ખર્ચ છે એમાંથી પણ બાદ કરીશું નહીં ચૂકવેલ ખર્ચ. ઓકે. તો બાદ કરીશું કેટલા? 2000 છે ને? હા, ઓફિસ ખર્ચમાંથી. અને બાદ કર્યો અને અહીંયા નફા નુકસાનમાં અહીંયા લખી દેવાનું નફા નુકસાનમાં ના આવે મિત્રો, આ નફા નુકસાન આ સાઈડ છે. નહીં ચૂકવેલ ખર્ચ ઓફિસ ખર્ચમાંથી બાદ કરી દેવાનો, બસ આટલું જ છે. હા, બરાબર. હવાલાની સમજૂતીમાં એ જ કહ્યું છે, બાદ કરવા ઓફિસ ખર્ચમાંથી બાદ કરવા અને તે જમા બાજુ પરચુરણ ખર્ચને આપેલો હોય અને તે શરૂઆતની તારીખ હોવાથી એક જ અસર આવશે. ઓકે. પછી વેચાણ નોંધનો સરવાળો 10,000 વધુ ગણ્યો. વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો છે તો એવું ત્યારે તેવી અસર એક જ થાય. વેચાણ નોંધનો સરવાળો, વેચાણ નોંધ છે તમારી, એનો સરવાળો આપણે 10,000 વધુ ગણ્યો તો 10,000 માઇનસ કરી નાખવાનું, 7,500 આવશે. ઓકે. વેચાણમાં 7,000 શું 1,75,000 આવશે. ક્યાં ગયો? 1,85,000માંથી 10,000 માઇનસ કરશો એટલે 1,75,000 આવશે. ઓકે. ત્યારબાદ પગારની 80% રકમ ચૂકવેલ છે જ્યારે 20% રકમ ચૂકવવાની બાકી છે. પગાર કેટલું છે આપણો? પગાર 16,000નો છે. અહીંયા પગાર છે, પગાર 16,000 છે, 80% રકમ એટલે 4,000 ચૂકવવાના બાકી છે. 20,000 રકમ કહીએ તો હા કે 20% રકમ ચૂકવવાની બાકી. 16,000ના 20% કેટલા થાય છે? 16,000ના 20%, 16,000 ગુણ્યા 20 ભાગ્યા 100. 16,000 ગુણ્યા 20 ભાગ્યા 100, 3200 થાય છે. પ્લસ અહીંયા 800 છે ના ગણ્યા ચૂકવવાના બાકીમાં 4,000 ના આવે ભાઈ, 3200 આવે ચૂકવવાના બાકી. અહીંયા કેટલા ગણ્યા નફા નુકસાનમાં? એને યંત્ર પગાર ચૂકવવાના બાકી 4,000 પગારના. પગાર 80%, કદાચ આપણે વ્યાપારી ખાતામાં અહીંયા પણ નથી આપેલું. પગાર આપેલું છે અને ચૂકવવાનો બાકી 16,000નો પગાર છે તમારો, બરાબર. અને આ જે 16,000નો પગાર છે તો એમાં 4,000 ચૂકવવાના હજુ બાકી છે મિત્રો. 20,000 ટોટલ થાય છે. હા, બરોબર 20,000 ચૂકવવાના બાકી એટલે ચૂકવી દીધા છે ને એક ગણવામાં આવ્યું છે યાર. એટલે આપણે 16,000 ચૂકવી દીધા છે, ચૂકવાના બાકી આપણે પ્લસ કરીને લખવાનું. બરોબર. ટોટલ પગાર 20,000નું છે. ઓકે, બરોબર, બરોબર આવે છે. ઓકે. મૂવે પાગલ 20,000ના 80% એટલે 16,000, 20,000ના 20% એટલે 4,000. બરોબર. ત્યારબાદ છે પાંચમા નંબરનો રોકડ શિલ્લક પગારના 80% ચૂકવે. હા, માં પહેલાં સમજૂતી જોઈ લીધી હોત ને તો મને ખ્યાલ આવત જલ્દી. હું રોકડ શિલ્લક 500ની નોટ બનાવવાની માલુમ પડી. રોકડ શિલ્લકમાં 500ની નોટ બનાવટી માલુમ પડી. તો કે રોકડ શિલ્લકમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાન ખાતામાંથી ઉધાર બાજુ.
રોકડ સિલકમાંથી પહેલાં તો આપણે બાદ કરીશું. ભૂલ 500 એટલે કે 20,000માંથી 500 માઇનસ કેટલા તો કે 9,500 અને અહીંયા કેટલા અહીંયા નફા નુકસાનની નોટ બનાવવાટી એટલે 500. ઓકે, તો હવે ટોટલી ખાતાઓના જોઈશું. તો કે વ્યવસ્થિત ખરીદી આપણે કરી દીધી, આપણે આપી છે 55,000ની વ્યવસ્થિત ખરીદી છે. રેવન્યુના ડેમેજ 1,500નું છે, ગાળા ભાડું 3,000નું, કાચો નફો હજુ આવશે જોઈએ. વેચાણ આપણે 1,85,000 આપણે કાચા હવાલામાં જોઈ લીધું આપણે. તો ટોટલ મારીએ અને એમાંથી બાદ કરીએ આ સાઈડની રકમ, તો આપણો કાચો નફો મળે છે આપણને કેટલો 1,15,500. તો એને આપણે કાચો નફો અહીંયા લાવીશું નફા નુકસાનની જમા બાજુ. યંત્ર પર ઘસારો 5,000, ફર્નિચર પર ઘસારો 1,600, પગાર 1,600નો ચૂકવવાના બાકી હતા એ આપણે ગણ્યો ને હમણાં 20%, 80% એ 4,000નું એટલે ટોટલ 20,000 થાય. રોકડ નોટ બનાવટી એટલે 500 એના, વીમા પ્રીમિયમના 1,500 અને અચૂક જે ચૂકવવાના હતા એ 300 એના. ઓકે, વીમા પ્રીમિયમનું જે કહીએ આપણે એ. ત્યારબાદ 1,200 અંદર લખાઈ જશે માઇનસ કર્યા તો. નિવૃત્તિ ફંડનો ફાળો 3,000, ભાડું અને કરવેળા કેટલા 7,500ના, ઓફિસ ખર્ચ 3,500નો, નહીં ચૂકવેલ ખર્ચમાં 2,000 એના. ઓકે, એટલે 1,500 માઇનસ કરીશું ઓફિસ ખર્ચમાંથી. કાચો નફો તો લખેલો જ છે. ગાલખાત પરત કેટલાની 5,000ની આપેલી છે. ઓકે, 12% નિવૃત્તિ ફંડનો રોકાણોનો વ્યાજ એટલે કે 20%, 20,000 ગુણ્યા 12, 20,000ના 12% કેટલા થાય મિત્રો 2,400 થાય. ઓકે, ત્યારબાદ સરવાળો કરીને તમારે મેળવવાનો ચોખ્ખો નફો 82,600 આવે છે. એ ચોખ્ખો નફો તમારે મૂડીમાં પ્લસ કરવાનો. ઓકે, મૂડી આપણે 1,00,000 રૂપિયાની આપેલી છે, તો 1,00,000માં આપણે ચોખ્ખો નફો પ્લસ કરીશું એટલે 82,600 આવશે. 82,600માં પ્લસ કરીશું એટલે 1,82,600 આપણો મૂડી થઈ ગઈ. ઓકે, ત્યારબાદ ચૂકવવાના બાકી પગાર 4,000 એ લખી દઈશું અહીંયા. દેવી હુંડી 10,000ની લખી દઈશું. વેપારીઓ 20,000ના છે, નિવૃત્તિ ફંડ 20,000નું છે એવું લખી દીધું. ત્યારબાદ યંત્રો આપણા હતા, યંત્રો 46,000નો હતો, ક્યાં ગયું? હા, 46,000નો યંત્રો છે. જૂનો ઘસારો કાઢ્યો તો આપણે પછી ખબર છે તમને પહેલું જ આપણે. ત્યારબાદ ઘસારો ગણ્યો અને 45,000 મૂકી. ફર્નિચર પણ ગયું હતું. ઓફિસનું મકાન એ લખવાનું છે તમારો 1,00,000નું ઓફિસનું મકાન જ છે. ત્યારબાદ છે 12% નિવૃત્ત ફંડના રોકાણો 20,000ના એ લખવાના. 12%નું ફંડનું વ્યાજ 2,400 એ લખવાનું. આગથી ચૂકવેલ ભાડાનું એ આગથી ચૂકવેલ ભાડું અગાઉથી ચૂકવેલ ભાડું હું આગથી બોલી અગાઉથી ચૂકવેલ ભાડું તો કે 2,000 એના. પછી આખર સ્ટોક કેટલા 15,000નો છે. ત્યારબાદ આવક પ્રીમિયમના છે, વીમા પ્રીમિયમના કેટલા તો કે એના પણ છે મિત્રો ઠીકઠાક 300 રૂપિયા. રોકડ 20,000 અને ભૂલ 500ની 19,500 એના પણ બહાર આવે છે. ત્યાં દેવાદારો આપણા આપેલા છે આપણને 22,000ના, એ દેવાદારો ઘાલખાત અનામત આમાંથી માઇનસ કરીશું એટલે 14,000 એના થશે. તો બંને બધું સરવાળો કરીશું એટલે આપણો જવાબ સાચો. ઓકે, ત્યારબાદ 5મા નંબરનો નોંધ દાખલાની અંદર જે છે માટે વેપાર ખાતું બનાવવાનું નથી. ઓકે, 5મા નંબરના દાખલામાં કંઈ બોનસ મળ્યું તમને. જો શ્રી રાજદીપ નીચે આપેલ વ્યાપાર ખાતું તૈયાર કર્યા પછી કાચા સરવાયાના હવાલા પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો તમને મૂડી ઉપર આપેલું છે કાચો નફો, તમને અહીંયા આપેલો છે. જો છેલ્લેથી બીજો કાચા સરવૈયામાં જુઓ મિત્રો, છેલ્લેથી બીજા નંબરનું જે તમને આપેલું છે ખાતામાં, એમના કાચો નફો તમને આપેલો છે. કેટલો છે? 60,000. તો અહીંયા તમારે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી. ઓકે, વેપાર ખાતું તમારી બનાવવાની જરૂર નથી. કાચો નફો આપેલો છે કેટલા 60,000નો, તો વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂરત નથી. હવે ડાયરેક્ટ આપણે હવાલા જોઈએ. પહેલાં તો અહીંયા ખાલી પાકું સર્વે નફા નુકસાન ખાતું જ બનાવવાનું છે. ખાલી ત્રીજાની સમજૂતી છે, બીજા આપણે જાતે કરવા. કમ્પ્યુટર અને ફર્નિચર પર ઘસારો 10% ગણો. કમ્પ્યુટર અને ફર્નિચર પર
તો કે કમ્પ્યુટર તમારો 20,000ના છે. ઓકે, કમ્પ્યુટર તારીખ 1/10/4ના 20,000ના છે. એના પર ઘસારો 10%, એટલે કે 5% થઈ ગયો, બરોબર ને? હા, 1,000 ઘસારો 19,000. અને ફર્નિચર પર 15,000, 15,000 ઘટાડો 1,500. ઓકે, અને જૂનો ઘસારો 1,500. નવો ઘસારો બી આપેલો છે. ફર્નિચર પર ઘસારો 1,500, એનો પણ 1,500 જ છે. 1,650 કેવી રીતે? અરે હા, જૂનો ઘસારો પ્લસ કરવાનો, એમાંથી હવે ઘસારો માઇનસ કરવાનો છે. 1,650માંથી 16,050માંથી 1,650 માઇનસ કરશો એટલે 14,850 બહાર મૂકી દેવાની કિંમત. ઓકે, ત્યારબાદ આપણો છે બીજા નંબરનો હવાલો કે જાહેરાત સામગ્રી 3,000 હાથ પર છે. જાહેરાત ખર્ચ ત્રીજા ભાગને આવતા વર્ષમાં માટેનું છે. જાહેરાત સામગ્રી 3,000 હાથમાં છે. જાહેરાત સામગ્રી છે એ આપણા હાથમાં છે 3,000 હાથ પર છે. ને જાહેરાત ખર્ચનો ત્રીજા ભાગમાં આવતા વર્ષ માટે છે. જાહેરાત ખર્ચ તમને આપેલો છે અહીંયા 12,000 આપેલો છે. અને એ 12,000માંથી ત્રીજા ભાગનો આવતા વર્ષ માટેનો છે, એટલે વધારે, તો એનાથી આપણે માઇનસ કરવું પડશે ભાઈ. ઓકે, જાહેરાત ખર્ચ ક્યાં ગયો? ઓકે, જાહેરાત સ્ટોક છે. જાહેરાત ખર્ચ 12,000 માઇનસ 3,000 સ્ટોકના માઇનસ કરીશું, 9,000 આવશે. મંડી વળેલ 3,000. ઓકે, તો એ 6,000 બહાર મૂકીશું. ઓકે, આ મુજબ થશે. ત્યારબાદનું છે ત્રીજા નંબરનું છે કે આપણે જે છે દેવાદારોમાંથી 3,000ની ઘાલખાત માંડીવાળી. ઓકે, અને 5% સંપત લેણા અનામત અને 2% વટાવ અનામત રાખ્યો. તો હુંડી નકાર્યો તો હુંડી બાદ થાય. હુંડી નકરાય તો આ ચોથા નંબરનું છે. દેવાદારો 3,000ની ઘાલખાત માંડીવાળી, 5% સંપત લેણા અને 2% વટાવે અનામત રાખ્યો. આ પછી જોઈશું મિત્રો, જવા દો. આપણે જ્યારે સોલ્યુશન ખાતાઓનું કરીશું ત્યારે જોઈ લઈએ. એના અંદર ચોથા નંબરનું છે 25/3/2025ના રોજ 2,000ની લેણી હુંડી નકરાઈ, જેની નોંધ કરવાની બાકી છે, તેમજ બેંકે 600ની દેવી હુંડી ચૂકવેલ, જેની નોંધ કરવાની બાકી છે. હવે આગળ જોઈશું. મેનેજરને તેનું કમિશન કર્યા બાદ નફા પર 10% લેખી કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા એનું કમિશન આપ્યાનું છે. ઓકે, તો હવે ડાયરેક્ટ આપણે આ જે દાખલા ખાતાઓની સમજૂતી મેળવીએ. ઓકે, કમ્પ્યુટરનો ઘસારો આપણને આપેલો છે 1,000. ફર્નિચર પર ઘસારો 1,650. ઓકે, ત્યારબાદ જાહેર ખર્ચ આપણે 1,200નું સ્ટોક આપણે માઇનસ કર્યો હતો. આપણે તો આપણે હવાલામાં જ આવી ગયું. માંડી વાળેલ 6,000 થઈ ગયું. દલાલી આપણે 500 આપેલી છે, આપણને જોઈ લેજો. પછી ઘાલખાત કાચા સરવાઈની 2,000 છે. ઘાલખાત પ્લસ કરવાની 3,000. ત્યારબાદ ઘાલખાત અનામત પ્લસ કરવાની, અને ઘાલખાત અનામત કાચા સરવાઈની માઇનસ કરવાની. ઘાલખાત અનામત 3,000. ઓકે, તો 6,000 બહાર મૂકવાના. ત્યારબાદ 3,350 બહાર મૂકવાના. ત્યારબાદ આપેલ વટાવ નથી અહીંયા, તો કે દેવાદાર શું છે? દેવાદાર 513 રૂપિયા છે ને આજે. દેવાદાર અનામત છે, આઈ થિંક 513 રૂપિયા કંઈક શકમત લેના પેઠે આવી રહ્યા છે. અને દેવેદાર વટાવ અનામત શું છે? દેવેદાર વટાવ અનામત દેવી હુંડી હશે, આઈ થિંક દેવી હુંડી વટાવ અનામત.
કાચા સવાઈના હવાલાની છે. પગાર છે, પગાર 13,200 છે, ચૂકવવાના બાકી 1,200 તો એ પણ લખી દીધો. પછી 13,200 ગુણ્યા 1 મહિનાનો એક આપણે ગણ્યું હતું એ મુજબ. ત્યારબાદ પગાર ચૂકવવાનો બાકી હતો ને જોઈ લીધો આપણે 11 મહિનાનો. ત્યારબાદ ભાડા એટલે ભાડા વેરા તો 4,000 એ છે. સ્ટેશનરી આ દાખલા મિત્રો આખું સાચું ગણેલું છે આપણે. ઓકે, તો એ તમે ધ્યાનથી જોઈ લેજો. પાકું સરવૈયું આપણને આપેલું છે મૂડી 9,000ની મૂડી પર વ્યાજ આપણે કંઈ ગણેલો નથી. ચોખ્ખો નફો આપણો આપી દીધો હતો ગણ્યો એ મુજબ 25,443. અને પછી ઉપાડ છે, બાકી બધું છે તમે જોઈ લેજો. કમ્પ્યુટર 20,000ના, ઘસારો ગણ્યો 1,000, 1,500 એ બધું. લેણી ઊંડી નકરાઈના 2,000, 12મુખી કિંમત, કર્મચારીઓ લીધેલ નોંધ 10,000, અગાઉથી જાહેરાત ખર્ચ 3,000, જાહેરાત સ્ટોક 3,000, 8,000ની ગુર્જા સરકાર 10,000. આ કરતાં છોડો તો આ વિડીયો જોવાનો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 100 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. 6 નંબરનો દાખલો આપણે હવાલા જોઈ લઈએ એકવાર. દાખલો તમને બતાવી દઈશ સિમ્પલી. અશોકના તારીખ 31/3/2025 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ પરથી નીચેના હવાલા ધ્યાનમાં લઈ વાર્ષિક હિસાબો તૈયાર કરો. પહેલા નંબરનો હવાલો છે આખર સ્ટોક 16,800. વેપાર ખાતામાં આખર સ્ટોક લખી દઈશું. યંત્ર પર ઘસારો 10% ગણો. યંત્ર પર ઘસારો ગણવાનો 10% એટલે 5,500. 1 મિનિટ, યંત્રો અહીંયા છે 50,000ના, એમાં વધારો 10,000નો થયો 60,000 અને એનો ઘસારો ગણીશું આપણે 5,500. ઓકે, 54,500 એટલે અહીંયા પણ સેમ ટુ સેમ લખી દેવાનું. ઓકે, ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 150. 150 વીમા પ્રીમિયમમાંથી બાદ કરીને 2850 લખી દેવાનો. ચૂકવેલ વીમા પ્રીમિયમ 150 લખી દીધા. ત્યારબાદ આપણે લખવાનું છે અશોક તારીખ 1/10 રોજ 10,000 વધારવા લાભ વ્યાજ મૂડી પર વાર્ષિક હિસાબ 10% વ્યાજ અને સ્ટેશનરી સ્ટોક 4,400નો. ધંધામાં લાવ્યા ને મૂડી પર 10% લેખે વ્યાજ. 10% વધારો થયો મૂડીમાં. મૂડી પર વ્યાજ 6,500નો થયો. ચોખ્ખો નફો એ પ્લસ કર્યો તો આપણે નફા નુકસાનનો એ તો આગળ આવશે. ઓકે, ત્યારબાદ આપણું શું 400નું શું છે? સ્ટેશનરી સ્ટોક. હવે જે આજે સ્ટેશનરી સ્ટોક છે એમાં 400 લખી દેવાના. અહીંયા પણ સ્ટોકમાં 400 પ્લસ કરવાનો. સ્ટેશનરી ખર્ચમાં માઇનસ કરવાનો છે. 1,000 માઇનસ સ્ટોક એટલે કેટલા? 600. ઓકે, ત્યારબાદ $10,000નો માલ. એક મિનિટ મિત્રો. ઓકે, 10,000નો માલ આગથી બળી ગયો. વીમા પ્રીમિયમે 10 એટલા વીમા પ્રીમિયમ 60% દાવો મંજૂર કર્યો. અહીંયા હવાલાની સમજૂતી છે ભાડા પટ્ટાના મકાન માટેનું છે. યાદ રાખું, જો ભાડા પટ્ટાનો હિસાબી શરૂઆત તારીખે રાખેલ હોય તો નીચેના સૂત્રો ઉપયોગ કુલ રકમ ભાગ્યા કુલ વર્ષો. જો ભાડા પટ્ટોનો વર્ષ પાછલા વર્ષ દરમિયાન રાખેલો હોય તો નીચેની ખાતે સૂત્રો કુલ રકમ ગાળો. દાખલા નંબર 6માં ભાડા પટ્ટો વર્ષનો છે.
20,000 ભાગ્યા 4 ભાડા પટ્ટે મકાન છે તમને આપેલું છે ને 8 વર્ષ માટેનું એનું બરોબર જોઈ લેજો. ઓકે મિત્રો, આપણે દેવાદારોમાંથી આગથી બળી પાંચમા નંબરનો હવાલો પર હતા ને આપણે તો કે 10,000નો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ 60,000નો દાવો મંજૂર કર્યો. ક્યાં ગયું વીમા પ્રીમિયમ? કેટલાનો દાવો મંજૂર કર્યો છે? આગથી બળી ગયો, વીમા પ્રીમિયમ 60% એટલે કે 6,000 વીમા પ્રીમિયમ લખી દેવાના. ઓકે, તો કે વીમા પ્રીમિયમ કેટલાનો? 3,000 આપણે રહી ગયો છે 6,000 પ્લસ તો કે 3,000. દસ હજારનો માલ આગથી પડી ગયો હતો, એમાંથી માઇનસ કરીશું એટલે 40,000. આપણો ખરીદી 40ની થઈ હતી. ઓકે ટોટલ. ત્યારબાદ દેવાદારમાંથી 2,000 ઘાલખાદ માંડીવાળો અને 10% ઘાલખાદ અનામત રાખો. 2,000 ઘાલખાદની માંડી વાળે છે દેવાદારોમાંથી. તો દેવાદારો આપણા અહીંયા ક્યાં ગયા? 12,000ના આવી રહ્યા. 12,000ના દેવાદારો ઘાલખાદના હવાલાની ઘાલખાદ માઇનસ કરવાની, પ્લસ 10,000 આવે ઘાલખાદ હવાલાની, પાછી ઘાલખાદ અનામત બી માઇનસ કરવાની. 10% ઘાલખાદ અનામત રાખો એટલે કે 1,000 આવશે એટલે 9,000 એને બહાર મૂકવાના. ઓકે, આ હવાલા કમ્પ્લીટ થાય છે. હવે તમને ખાતાઓ બતાવી દઉં. ખરીદી આટલા થઈ હતી, આવકવાળા ભાડાના 800 હતા, મજૂરીના 500 હતા, વેચાણ 10,000નું, આખરની સ્ટોક લખી હતી 16,800. ઓકે, આ મુજબ આવ્યું હતું બધું. પછી કાચો નફો આપણે મેળવ્યો એ આગળ લાવ્યા, નફા નુકસાનની જમા બાજુ. ત્યારબાદ યંત્રો ઘસારો 5,500, વીમા પ્રીમિયમ 3,000, અચૂક 150 એટલે 2,850 બહાર મૂડી, મૂડી પર વ્યાજ 6,500, સ્ટેશનરી ખર્ચ. આ મુજબ મિત્રો તમારો દાખલો છે ઓબ્વિયસલી. ઓકે, જોઈ લેજો. આ તમારું વ્યાપાર ખાતું, આ તમારું નફા નુકસાન ખાતું, ઓકે. ત્યારબાદ તમારું આ પાકું સર્વૈયું આટલું. ઓકે, જોઈ લેજો. તમારી તો સ્ક્રીનશોટ બીનશોટ પાડવા તો પાડી લેજો. આથી આપણા અકાઉન્ટનું હોલ સોલ્યુશન એટલે કે પૂરું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. આ બધા વિડીયો ગમે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર મિત્રો 100 રૂપિયા છે. તમે કોલ કરીને આ સોલ્યુશનોની PDF મિત્રો મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિષયોના વિડીયોમાં. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ. ઓકે.